નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણા બધા એવા ઉપયોગી આઈડિયાઝ લાવી છું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચાલો શરૂ કરીએ વિડીયો। તો ઘરમાં આ રીતના મોટી કડાઈ વગેરે હોય તો આપણે તેને પ્રસંગોપાત જ ઉપયોગમાં લેતા હોઈએ છીએ, નહીંતર એમનેમ પડ્યા હોય તો શું થાય કે જ્યારે તેને એમનેમ રાખી દઈએ તો તેમાં કાટ લાગી જાય છે, જંગ લાગી જાય। તો આને તમે કઈ રીતે સાચવીને રાખી શકો કે આમાં કાટ પણ ન લાગે અને આ નવાને નવા જ રહે? તો તેના માટે તો સૌપ્રથમ આપણે તેને સારી રીતે લૂછી નાખવાના છે કોઈ પણ કાપડથી। સારી રીતે લૂછાઈ ગયા પછી કોઈ પણ તેલ લેવાનું છે। જે પણ તેલ તમે ઉપયોગમાં લેતા હોય એ તેલ લઈ શકો અને હવે આ કડાઈ જે છે લોખંડની તેમાં આ તેલને લગાવી દઈએ। આ રીતે આપણે એક લેયર તેલનું લગાવી દઈશું તો તમે જોઈ શકશો કે આમાં ક્યારેય પણ કાટ કે જંગ વગેરે નહીં લાગે અને જ્યારે ફરીથી નવા કોઈ પ્રસંગમાં જ્યારે ઉપયોગમાં લઈએ ને ત્યાં સુધી તે નવાને નવા જ રહેશે અને કાટ વગેરે લાગતું નથી। તો આ રીતે લોખંડના કોઈ પણ મોટા વાસણ હોય તો એમાં તમે આ આઈડિયા કરી શકો છો। એમાં તેલ લગાવી અને રાખી દઈએ તો વાસણ ક્યારેય પણ ખરાબ થતા નથી કે તેમાં કાટ લાગતો નથી। ત્યાર પછી જોઈએ કે ઘણી વખત પ્લેટફોર્મમાં એવું બને કે તિરાડ પડી જાય અથવા તો પ્લેટફોર્મની જે આ પટ્ટી હોય, પારી હોય તે તૂટી જતી હોય છે। તો તેના માટે શું આઈડિયા કરી શકાય? તો પ્લેટફોર્મમાં જો તિરાડ પડી જાય તેના માટે શું આઈડિયા કરી શકાય એ હમણાં આગળ આપણે જોઈશું। પહેલાં જોઈ લઈએ કે આ જે પટ્ટી હોય તે તૂટી જાય તો તેને ફરીથી કઈ રીતે રિપેર કરી શકાય? તો અહીં આ જે પ્લેટફોર્મની આટલી પટ્ટી છે તે તૂટી ગઈ છે, તેના ટુકડા થઈ ગયા છે, તો આપણે તેને ફરીથી રિપેર કરવાની છે। તો તેના માટે આ ઉપાય કરી શકાય। તો એના માટે આ જે એરલડાઇટ સ્ટાન્ડર્ડ એપોક્સી આવે છે તેનો ઉપયોગ કરી શકાય છે। તેની અંદર બે રીતની ટ્યુબ આવે છે, તે ટ્યુબનું મિશ્રણ કરી અને આપણે આમાં લગાવીએ તો ફરીથી આપણે આ જે પટ્ટી તૂટી ગઈ હોય તેને ફરીથી રિપેર કરી શકાય। તો અહીં મેં આ રીતે એરડાઇલની ટ્યુબ લીધેલી છે। આ રીતે કંઈક બે ટ્યુબ આવે છે। હવે તેને આપણે સરખા માત્રામાં મિક્સ કરી લઈએ। મિક્સ કર્યા પછી આ જે પ્લેટફોર્મની પટ્ટી છે તેના પર આ મિશ્રણને લગાડી દઈએ। ત્યાર પછી જે આ ટુકડા તૂટી ગયા છે તેને વ્યવસ્થિત રીતે ચોંટાડી દઈએ। તો એટલી સરસ રીતે તે ચોંટી જાય છે કે આપણને એવું લાગે જ નહીં કે આ ક્યારેય તૂટી ગયા હતા। તો સરસ રીતે અહીં જોઈન્ટ થઈ જાય છે। હવે પ્લેટફોર્મ પરથી આ જ્યાંથી ટુકડા ઉખડી ગયા છે ત્યાં સારી રીતે લૂછી નાખીએ અને ત્યાર પછી આ જે મિશ્રણ છે ત્યાં પણ લગાવી દઈએ। તો સરસ રીતે મિશ્રણ લગાવાઈ જાય ત્યાર પછી જે આ પટ્ટી આપણે રેડી કરી છે તેને ચોંટાડી દઈશું। તો જ્યારે પણ ટાઇલ્સ કે પ્લેટફોર્મમાં આ રીતે કોઈ જગ્યાએ તૂટી જાય તો તમે આ ટ્યુબનો ઉપયોગ કરી અને તેને ફરીથી આ રીતે રિપેર કરી શકો છો। જોતાં લાગે જ નહીં કે આ પટ્ટી ક્યારેય પણ અહીંથી ઉખડી ગઈ હતી કે તૂટી ગઈ હતી। ખૂબ જ સરસ રીતે તે વ્યવસ્થિત રીતે રિપેર થઈ જાય છે। આઈ હોપ કે આઈડિયા પણ તમારા માટે જરૂરથી ઉપયોગી રહેશે। હવે જોઈશું કે જો પ્લેટફોર્મ જૂનું થઈ ગયું હોય કે પ્લેટફોર્મમાં તિરાડ પડી ગઈ હોય તો આ પ્લેટફોર્મને ફરીથી નવું કઈ રીતે બનાવી શકાય? એ માટે અહીં આપણે વોલપેપરનો ઉપયોગ કરીશું। તો તેના માટે અહીં મેં બે વ્હાઇટ વોલપેપર લીધેલા છે। આ વોલપેપરને ખૂબ જ કાળજીપૂર્વક આ પ્લેટફોર્મ પર ચોંટાડી દઈએ આ રીતે। જો તમે આ વોલપેપર ખરીદવા માંગતા હોય તો વિડીયો પર જે વ્યૂ પ્રોડક્ટ્સ આપેલા છે ત્યાંથી તમે આ વોલપેપરને ખરીદી શકો છો। સાથે જ ગ્લુગન ખરીદવા માંગતા હોય તો ગ્લુગનની પણ લિંક આપેલી છે, તો તે પણ તમે ખરીદી શકો છો। તો આ રીતે આપણે આખા જ પ્લેટફોર્મમાં ખૂબ જ સારી રીતે કરચલી ન પડે એ રીતે વોલપેપરને લગાવતું જવાનું છે। તો જુઓ અહીં આપણે આખા જ પ્લેટફોર્મમાં વોલપેપર લગાવી દીધું છે। કેટલો સરસ લુક આવી રહ્યો છે। જોતાં લાગે જ નહીં કે આ જે પહેલાં જૂનું પ્લેટફોર્મ હતું એ જ છે, પરંતુ આ રીતે વોલપેપર લગાવતા એક નવો જ લુક આવી જાય છે। કેટલું સરસ લાગી રહ્યું છે। તો જો જૂનું પ્લેટફોર્મ હોય તો આ રીતે વોલપેપર વડે નવું બનાવી શકાય। આઈ હોપ કે આઈડિયા પણ જરૂરથી પસંદ આવ્યો હશે।
ઘણી વખત ઘરમાં આ રીતની જૂની પ્લાસ્ટિકની ડોલ હોય તો તૂટી જતી હોય છે, તો આપણે તેને ફેંકી દઈએ. તો આજે આ તૂટેલી ડોલનો પણ સારો ઉપયોગ જોઈશું. તો પહેલાં તો જ્યાંથી ડોલ તૂટી ગઈ છે ત્યાંથી આ રીતે માર્કરથી માર્ક કરી લઈએ અને ત્યાર પછી ગરમ ચાકુ કરી કે કોઈ વસ્તુ ગરમ કરી અને આ રીતે તેને કટ કરી લઈએ અને તૂટેલો ભાગ છે તેને આપણે ફેંકી દઈએ અને એ સિવાય જે આ પાર્ટ છે તેનો ઉપયોગ કરીશું. હવે આને તમે આમને આમ પણ ઉપયોગમાં લઈ શકો અને થોડું ડેકોરેટ કરવા માંગતા હોય તો ડેકોરેટ પણ કરી શકાય. ચાલો થોડું ડેકોરેટ કરી લઈએ. તો અહીં મેં સાડીની જૂની લેસ પટ્ટી લીધી છે અને ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને ફરતે આ રીતે લેસ પટ્ટીને ચોંટાડી દઈએ. આ રીતે લેસ પટ્ટી લગાવ્યા પછી આ જે બીજો પાર્ટ છે ત્યાં રીતે કલર કરી લઈએ. તો અહીં મેં લાલ કલરનો યુઝ કર્યો છે કારણ કે આ લેસ પટ્ટીમાં લાલ કલરના ફૂલ છે. તમે એમનેમ પણ રાખી શકો, આ થોડો વધારે સરસ લુક આવે એટલા માટે મેં અહીં થોડું ડેકોરેટ કર્યું છે. તો આખા જ આ રીતે કલર કરી લઈએ. ત્યાર પછી કોઈ પણ ડિઝાઇન દોરી શકાય. મેં અહીં નાના નાના ફ્લાવર દોર્યા છે તો તેના માટે મેં યલો કલરનો ઉપયોગ કર્યો છે. લેસ પટ્ટીમાં યલો ડિઝાઇન છે તો યલો ફ્લાવર દોરી લઈએ. તો આ રીતે ફિનિશિંગ લુક ક્રિએટ કર્યા પછી આનો ઉપયોગ જોઈએ. તો આમાં તમે કોઈ પણ વસ્તુ રાખવા માટે પણ આનો ઉપયોગ કરી શકો છો અથવા તો આમાં કોઈ પણ કોસ્મેટિક વસ્તુઓ પણ રાખી શકાય. એ સિવાય તમે આમાં પ્લાન્ટ પણ રોપી શકો છો. મેં અહીં આ રીતે છોડ રોપવા માટે આનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે તમે કુંડા તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. તો આઈ હોપ કે તૂટેલી ડોલના આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે. ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. જનરલી આપણે લસણ ફોલાઈ ગયા બાદ લસણના ફોતરાને ફેંકી જ દેતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે લસણના ફોતરાના પણ 4 થી 5 એવા ઉપયોગ જોવાના છીએ જે તમને ખૂબ જ ઉપયોગમાં આવી શકે છે. તો ચાલો જોઈ લઈએ કે આ લસણના ફોતરાના પણ એવા તે શું ઉપયોગ થઈ શકે. તો પહેલાં તો અહીં આપણે કોઈ પણ એક વાસણમાં થોડું પાણી લઈએ. હવે આ પાણીમાં થોડા લસણના ફોતરાને એડ કરી દઈએ અને પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ કે લસણના ફોતરા સરસ રીતે તેમાં પલળી જાય. આ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ ગેસની ફ્લેમ ઓન કરી આ પાણીને ઉકળવા માટે રાખીએ. પાણીનો કલર લાઇટ યલો એટલે કે આછા પીળા કલર જેવો થઈ જાય ત્યાં સુધી આ પાણીને ઉકાળીએ, જેથી કે આ લસણના ફોતરાની જેટલી પણ પ્રોપર્ટીઝ છે તે બધી જ આ પાણીમાં મિક્સ થઈ જાય, તેના બધા જ ગુણધર્મો પાણીમાં મિક્સ થઈ જાય. તો આ રીતે પાણી ઉકળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને આ પાણીને ઠંડુ થવા માટે રાખી દઈએ. પાણી ઠંડુ થઈ જાય ત્યાર પછી કોઈ પણ એક સ્પ્રે બોટલમાં આ પાણીને ભરી લેવાનું છે. અહીં આપણે અડધું જ પાણી ભરીશું. આ પાણીનો બીજો શું ઉપયોગ છે એ પણ આગળ વિડીયોમાં જોવાના છીએ. તો થોડું પાણી રાખી દઈએ. હવે ત્યારબાદ આ રીતે સ્પ્રે બોટલનું ઢાંકણ બંધ કરી અને જ્યાં પણ ઘરમાં મચ્છર આવતા હોય ત્યાં બધે જ આનો છંટકાવ કરી શકો છો. આ લસણના ફોતરાવાળું પાણી એટલું સ્ટ્રોંગ સોલ્યુશન બને છે કે આનાથી મચ્છર તરત જ જતા રહે છે. તો જે જગ્યાએ પાણીના વપરાશથી કામ થતું હોય તે જગ્યાએ વધારે મચ્છર જોવા મળતા હોય છે. તો આ લસણના ફોતરાવાળા પાણીનો છંટકાવ કરીએ તો ક્યારેય પણ મચ્છર આવતા નથી અને જે મચ્છર હોય તે પણ જતા રહે છે. ઘરમાં પણ આને છાંટી શકો છો. તો મચ્છરને ભગાડવા માટે આ સ્ટ્રોંગ સોલ્યુશનવાળું પાણી ખૂબ જ અસરકારક છે. સિવાય જે આ પાણી આપણે બાકી રાખ્યું હતું તેનો પણ બીજો ઉપયોગ જોઈ લઈએ. તો અહીં મેં નાનું બાઉલ લીધેલું છે અને તેમાં આપણે થોડું પાણી ગાળી લઈએ. આનો ત્રીજો ઉપયોગ પણ જોવાના છીએ. ત્યાર પછી અહીં આપણે મુલતાની માટીનો ઉપયોગ કરીશું. આ લસણના ફોતરાવાળા પાણીમાં થોડી મુલતાની માટી મિક્સ કરી દઈએ. તમે જાણતા હશો કે લસણમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે, તો તે બેક્ટેરિયા કે ફૂગને નાશ કરે છે. તો આ રીતે આનો ફેસ પેક બનાવી અને ફેસ પર લગાડવામાં આવે તો ગમે તેટલા જટિલ ખીલ હોય કે કોઈ પણ ત્વચામાં પ્રોબ્લેમ હોય તો તે તરત જ દૂર થઈ જાય છે. આને લગાડી અને 15 મિનિટ સુધી રહેવા દેવાનું. જ્યારે સુકાઈ જાય ત્યાર પછી ફેસ મોઢું ધોઈ નાખવાનું. તો તમે જોઈ શકશો કે ગમે તેવા ખીલ હોય તો થોડા જ દિવસમાં તે તરત જ મટી જાય છે અને સ્કિનની કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ લસણવાળું પાણી દૂર કરે છે. એ સિવાય આ પાણીનો ત્રીજો ઉપયોગ જોઈએ તો આ પાણીને પહેલાં તો ગાળી લઈએ.
તમે જોઈ શકો છો કે આછા પીળા કલર જેવું આ પાણી થઈ ગયું છે. હવે આ પાણીનો તમે માથામાં પણ ઉપયોગ કરી શકો છો. જેઓને ખોડાની સમસ્યા રહેતી હોય તેઓ આ પાણીને માથામાં લગાવી રાખે અને ત્યાર પછી 1 કલાક પછી માથું ધોઈ નાખીએ તો આનાથી ખોડો જતો રહે છે. આ પાણીમાં દહીં પણ મિક્સ કરી શકાય છે. એ સિવાય આ ફોતરાનો બીજો ઉપયોગ જોઈએ તો મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આ ફોતરાને મિક્સ કરી દઈએ. હવે આ ફોતરાને આપણે પીસી લેવાના છે. એકદમ તેનો ભૂકો કરી નાખીએ. તો જેટલો ભૂકો થાય તેટલો ભૂકો કરી લઈએ અને ત્યાર પછી તેનો ઉપયોગ જોઈશું. તો અહીં મેં આ રીતે ફોતરાને પીસી લીધા છે. કંઈક આ રીતે અધકચરા પીસાઈ ગયા છે. હવે તેને એક વાસણમાં કાઢી લઈએ. તો તમે વિચારી પણ ન શકો કે આ ફોતરાના પણ આટલા બધા ઉપયોગ થતા હશે. ખરેખર આ ખૂબ જ ઉપયોગી અને અસરકારક છે. એકવાર જરૂરથી અજમાવી જુઓ. તો અહીં મેં આ વાટકીમાં આ ભૂકો કાઢી લીધો છે. તો આ ભૂકાનો તમે ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. આ જે લસણ છે તેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે, તો કોઈ પણ સૂક્ષ્મ જીવાણુ થવા દેતું નથી. તો આ રીતે તમે માટી સાથે કુંડામાં પણ તેને મિક્સ કરશો તો ક્યારેય પણ કોઈ પણ છોડમાં ફૂગ વગેરે લાગશે નહીં કે જીવાત થશે નહીં. તો આ રીતે તમે છોડમાં પણ રોપી શકો છો. આ લસણનો ભૂકો આપણે તુલસીના છોડમાં મિક્સ નથી કરવાનું, કારણ કે તુલસીને આપણે પૂજનીય ગણીએ છીએ. તો તેમાં તમે મગફળીના ભૂકાનો ઉપયોગ કરી શકો ખાતર તરીકે. પરંતુ એ સિવાય કોઈ પણ ફૂલ છોડ હોય તો તેમાં આ રીતે લસણના ફોતરાને પીસી અને ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. અને તમે થોડા જ દિવસમાં રિઝલ્ટ પણ જોઈ શકશો કે ખરેખર આમાં જો પણ ફૂગ વગેરે લાગી ગયું હોય તે પણ જતું રહે છે, અથવા તો ક્યારેય પણ ફૂગ કે કોઈ બેક્ટેરિયા લાગવા દેતું નથી. તો આ રીતે ખાતર તરીકે પણ આ લસણના ફોતરાને ઉપયોગમાં લઈ શકાય છે. આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ ગમ્યા હશે, સાથે ઉપયોગી પણ રહ્યા હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.